આમાં કાંઈ પણ અગવડતા પડી હોય તો તે બદલ હું થોડી યોગપીઠ બોરીવલી તરફથી ક્ષમા માંગુ છું. ઘણા કાંઈ બધા વિચાર કરીને આવ્યા હોય કે ભાઈ ત્યાં આવું હશે અને એની અંદર જો કંઈક થોડું ઓછું નીકળ્યું હોય તો એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ. ભાઈ 3500 માં એટલું જ આવે. લાઇટર મોમેન્ટ ભાઈ હસી મજાક છે તો બરાબર છે. તો આપણે આ હોમિયોપેથી બોરીવલીને યોગા શરૂ કર્યા એના 7 વર્ષ આજે પૂરા થયા. તો તમે બધાએ રેગ્યુલર આવીને જે પાર્ટિસિપેટ કર્યો, પોતાના સ્વાસ્થ્ય માટે 6 વાગે જાગીને આવ્યા અને રેગ્યુલર આ યોગામાં જોડાણા, એને આજે આ યજ્ઞને 7 વર્ષ પૂરા થયા, તે બદલ હું બધાનો આભાર માનું છું કે તેઓ તમે તમારા જીવનની અંદર તમે કાંઈક એવું ડિસિઝન લીધું કે આપણે સવારે જાગીને આપણે પોતા માટે કંઈક કસરત કરવી છે, પોતાના આનંદ માટે કંઈક કરવું છે. કારણ કે આપણે આ મ્યુઝિક એરોબિક યોગા કરીએ છીએ. એરોબિક યોગામાં મ્યુઝિક સાથે કરવાથી ફાયદો એ છે કે તમને કલાક ક્યાં જતી રહે ખબર ન પડે, અને ગ્રુપની અંદર કરવાથી એ ફાયદો છે કે તમે કેટલી એક્સરસાઇઝ કરી ડિઝાઇન કર્યા. તો એને અમે 6 વર્ષ 7 વર્ષ પહેલાં બોલાવી 2019ની અંદર બોલાવીને એનું એક અમે અહીંયા પ્રોગ્રામ રાખેલો. એનાથી ઇન્સ્પાયર થઈને ત્યારે 600-700 લોકો 400 લોકો બોરીવલીમાંથી આવેલા બધા. તો એનાથી ઇન્સ્પાયર થઈને અમે આ પછી યજ્ઞ ચાલુ રાખ્યો અને લોકો જોડાતા ગયા, ઘણા નીકળી ગયા, ઘણા આવ્યા, નવા જોડાણા, નવા ચહેરા. આ 6-7 વર્ષની અંદર અમને ફાયદો એ થયો કે અમને ઘણા લોકો સાથે પરિચય થયો. હવે તમને અમારા અનુભવ કહીએ તો અમે ક્યારેક મોલમાં જતા હોય, અમે કોઈનો ચહેરો પણ ઘણીવાર યાદ ન હોય, કોઈ વાર 2-5 દિવસ આવ્યા હોય પછી ના આવે. કસરત એવી વસ્તુ છે ને કે તમે રેગ્યુલર ડિસિપ્લિનમાં રહો તો 1-2 દિવસ તમારા ખાડા પડ્યા તો ત્રીજે દિવસે ઉઠવાનું મન ના થાય. તો એવું છે. તો ઘણીવાર 4-5 દિવસ આવ્યા હોય અમે ન ઓળખતા પણ અમે મોલમાં જઈએ, કેમ છો મુકેશભાઈ, તમે યોગાવાળા એમ ને? એટલે આવા અમને ઘણીવાર ઘણી હોટલમાં જઈએ, ઘણીવાર કંઈ ફરવા જઈએ તો ક્યાંય ને ક્યાંય લોકો મળી જાય. તો આવા અમને અનુભવ થયા, લોકોનો એટલો પ્રેમ મળ્યો અને એટલો બધાની સાથે મિત્રતા થઈ, ફેમિલી જેવું અમને અહીંયા ફીલ થાય. એટલે અમે આ યોગામાં પોતાનું સ્વાસ્થ્ય તો બનાવ્યું અને થોડા આગળ પાછળ અમે યોગાની અંદર અમારું સ્વાસ્થ્ય તો બનાવ્યું, અમારી જાતને અમે ડિસિપ્લિનમાં લાવ્યું. અમે આ જવાબદારી લીધી તો અમને બી એમ થાય કે ચલો 6 વાગે અમારી 25-50 લોકો રાહ જોતા છે. અમને એક પણ દિવસ પાડવાનું મન ના થાય, કારણ કે અમને એમ થાય કે કોઈનું અમારી રાહ જોઈ છે, અમારી માટે થઈને ગાર્ડનમાં આવે છે, તો ચલો આપણે જઈએ. તો અમે રાત્રે ઘણીવાર ઉજાગરા હોય, ટ્રાવેલિંગ કર્યું હોય તો બી અમને એમ થાય કે ચલો આપણે જઈએ. પ્લસ અમને તમારા બધાનો પ્રેમ મળે છે, આપણે ફેમિલી જેવું થાય છે અને બધાનો ખૂબ એવો સાથ સહકાર થવાથી અમે બી અમારા આ યોગામાં રેગ્યુલર થવાથી અમે બી અમારા સ્વાસ્થ્યની અંદર, અમારા લાઈફસ્ટાઈલની અંદર ઘણો ફરક આવ્યો છે. તો એ ફાયદા થયા છે. પ્લસ ઘણા લોકો આવીને અમને એમ કહે કે મને કમરના દર્દમાં ફાયદો થયો છે, મને કોઈને શોલ્ડરના દર્દમાં ફાયદો થયો છે, કોઈ કે મને વેટ લોસ થયો છે, કોઈ અલગ અલગ રીતે કે ભાઈ નહીં અમને રોજે દિવસમાં અંદર ખૂબ આનંદ રહે છે, દરેક દિવસના કાર્ય અમે બહુ સારી રીતે કરી શકીએ છીએ, અમારો દિવસ એક બહુ સારો જાય છે. પ્લસ એકબીજાને અહીંયા મળવાથી એકબીજાની ફ્રેન્ડશીપ, હમણાં ઘણા બધા ગ્રુપ બન્યા છે અને ઘણા બધા ફ્રેન્ડમાં ઘણાના ઘરેથી આવરો જાવરો વધ્યો છે. તો એ બધા ફાયદા જોતા અમને બી એમ થાય કે અમે જે આ 7 વર્ષની અંદર કાર્ય કર્યું કંઈક લે થઈ ગયું, કોઈના જીવનની અંદર અમે ખુશી લાગી શકે. લોકો અહીંયા કોઈને બોલાવતું નથી, આપણને ખબર છે. હવે જેમ આપણે અત્યારે આધુનિકતામાં જઈએ છીએ તો છોકરો બાપ સાથે બોલવાનું નથી, પડોશીમાં કોણ રહે છે આપણને ઘણીવાર ખબર હોતી નથી. તો એની બદલે આ જે તમે બધા આટલા અજાણ્યા લોકો અને આટલા અલગ અલગ કોઈ સાથે કોઈનો વ્યવહાર નથી, છતાં બી તમે બધા ફ્રેન્ડ બનીને આવ્યા અને ફ્રેન્ડ જેમ રહો છો, એકબીજાને પરિચયમાં રહો છો. એકબીજાના જો ધંધાના ઘણા હોય તો ઘણાના એ રીતના કામમાં આવે છે. કોઈને મેં લેડીઝમાં જોયું છે કે ઘણાને સીવતા આવડે છે તો લોકો એની પાસે સીવણનું કામ લઈને જાય છે, કોઈ એલિમેન્ટેશન જ્વેલરીનું કરે છે તો એની પાસે જાય છે, કોઈ બ્યુટી પાર્લરનું કરે છે તો કોઈ એની પાસે સેવા લે છે. એવી રીતે ક્લાયન્ટ બી બીજા છે, ફ્રેન્ડ બી બીજા છે, તો એકબીજાને ધંધામાં બી લાભ થયો છે, શારીરિક લાભ તો થયો જ છે બધાને. તો એવી રીતે આ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત આ હોમિયોપેથી બોરીવલી, તો એની સંસ્થામાં હું એઝ એ ટ્રેઝરર કામ કરી રહ્યો છું.
તો એ સંસ્થાએ આ યજ્ઞ ચાલુ કર્યો છે અને એનો ખૂબ સપોર્ટ છે. ભલે એ બેક ભવનમાં ઊભી છે પણ ખૂબ સપોર્ટ છે પોલિટિક્સનો અમને, કારણ કે આપણે ખબર છે ગ્રાઉન્ડની અંદર અવાજનું આપણું સ્પીકર છે, એના અવાજથી ઘણાનો એમ થાય છે કે ભાઈ નોઇઝ પોલ્યુશન કરો છો તમે, અમને સવારમાં ડિસ્ટર્બ કરો છો, એવી ઘણી અગવડતાઓ પડે છે. તો એ અગવડતાને બી અમને પોલિટિક્સની અને બધાના સપોર્ટથી આપણે થોડુંક લડી શકીએ છીએ. તો સંસ્થાનો આપણને ફાયદો મળ્યો છે. પ્લસ તમે બધાએ જે આ યજ્ઞની અંદર પોતાનો યોગદાન દઈને તમે પોતા બધા હાજર રહીને જે લાભ લીધો અને અમને આ રીતનો સપોર્ટ આપ્યો તે બદલ આ બધાનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ બોરીવલી તમારું બધાનું આભાર માને છે. ઓકે, તો એમાં આ કરતાં આપણે 7 વર્ષ પૂરા કર્યા. તો અને મારી હવે એક ખાસ વિનંતી છે કે તમે આ યજ્ઞની અંદર વધુમાં વધુ લોકોને જોડો. જેમ આપણે સારું મૂવી જોઈએ છીએ, સારી હોટલમાં કંઈક જમીએ છીએ તો તરત કહીએ છીએ કે અહીંયા જમવા જાઓ, ત્યાં બહુ સારું મળે છે, આ મૂવી જોવા જાઓ ત્યાં સારું મળે, અહીંયા સેલ લાગ્યો છે જાઓ ત્યાં જાઓ બહુ સારું ડિસ્કાઉન્ટ મળે છે, આપણે બધાને કહેતા હોઈએ છીએ. જો તમારા જીવનની અંદર એક પણ વાર કંઈ પણ સારું બન્યું હોય તો તમે આ યજ્ઞની અંદર જોડો. અમારે તો એવું છે કે ભાઈ આ તો ગ્રાઉન્ડ ભરાય છે એવી અમારી ઈચ્છા છે. અમે કોઈ થાકીએ એમ નથી. અમે છે, રૂપલબેન છે, કૈલાસબેન છે, ચેતન છે, બીજા બી ઘણા છે. તમે બધા ઉત્સાહ બતાવશો તો અમને બી ઉત્સાહ વધશે. મેં તમને કીધું એમ અમે 2-2 કલાક અમે પહેલાં અટલ કાવ્ય ગાર્ડનની અંદર કરાવતા હતા દેવીરાજ લેન પર, બરોબર. તો ત્યાં લોકો એટલા ઉત્સાહી હતા તો અમે પહેલો રાઉન્ડ અપર બોડી, બીજો રાઉન્ડ અડધો કલાકનો લોઅર બોડી, પછી ત્રીજો રાઉન્ડ અડધો કલાકનો સૂતાની બધી એક્સરસાઇઝો, એમાં દુપટ્ટાની સવાસન ને બધા આસનો, પ્લસ અડધો કલાક અમે પ્રાણાયામ, કમ્પ્લીટ પ્રાણાયામ, એટલે પૂરું પેકેજ હતું. અને ત્યાં એટલા લોકો અમને એટલા ડેડિકેટેડથી ટાઈમ આપતા હતા તો અમને બી કરાવવાની ઈચ્છા થતી. અમને બધું જ આવડે છે. તમે આપણે જે સ્ટેપ કરીએ છીએ ને કોઈ પણ યુટ્યુબ ચેનલ, કોઈ પણ ઇન્સ્ટાગ્રામ, કોઈ પણ તમે ફિટનેસ સેન્ટરની અંદર જોઈ લેજો, એ બધા સ્ટેપ આવશે જ આવશે ને આવશે જ. એટલે આ રીતની મસ્ત ડિઝાઇન કરેલો પ્રોગ્રામ છે. પણ લોકો જેટલો ઉત્સાહ, અમે વચ્ચે સૂર્ય નમસ્કાર ને પ્રાણાયામ ને બેઠા તો 3-4 લેડીઝ બેસે, પછી અમને એમ થાય કે 4 લેડીઝ સામે હું બેઠીને શું કરું, એટલે પછી બંધ થયું. લોકોને એરોબિક ગમે છે તો એરોબિક કરો, તો અમારું બી સાચું સમજો તો અમારું બી અધૂરું રહે છે. તો તમે બધા લોકો અમે જો કરવા માંગીએ છીએ બધા માટે કરવા માંગીએ છીએ, અમારે કાંઈ એમાંથી જોતું નથી. તો આવો અમારો ઉદ્દેશ છે. તમે લોકો બધા જોતા હશો કે આપણે બોરીવલીની અંદર ઘણા સ્ટુડિયો ચાલે છે, ફિટનેસ સ્ટુડિયો. તો ત્યાં 2-3 હજાર રૂપિયા મંથલી ફીસ લે છે. સેમ આવા હમણાં તો મેં થોડા જો ડાન્સના સ્ટેપ બી કરાવું છું. બસ પછી તમારી એજને બધી જોઈને પછી આપણે એટલા બધા એડવાન્સ સ્ટેપ તો ન કરાવી શકીએ. તો જે થાય એટલા આનંદ માટે થોડા કરીએ અને બધું પછી કરીએ ને તો પછી ત્યાં બી આપણા બધા બહુ નોટિસ કરે છે, નાની વસ્તુ નોટિસ કરે છે કે આ લોકો આજે આમ નાચ્યા, આજે આમ બોલ્યા, આવા ગીત વગાડે છે, આપણી સામે બોલ્યું. તો આપણે એ બધું પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને થોડું કરીએ છીએ અને જેથી એમાં આપણને આનંદ આવે છે. તો તમે જોશો કે બોરીવલીની અંદર આવા ઘણા સ્ટુડિયો ચાલે છે જે તમને ચાર્જ કરીને આવું શીખવાડે. અમે તમને ફ્રીમાં શીખવાડીએ, 1 પણ રૂપિયાનો ઉદ્દેશ નથી અમારો. આજે બી તમે લાસ્ટ કોઈ પેરાડાઇઝ રિસોર્ટની અંદર આવ્યા છો તો અમે ત્યારે અમે પૈસા લીધેલા, બરોબર. 100 રૂપિયા લીધા, 100 રૂપિયા ઇસી મિનિટે પાછા આપી દીધા. અમારે 1 રૂપિયો નથી જોતો, બરોબર. એટલે નહીં નફો નહીં નુકસાનના ધોરણે અમે આ બધી સેવા કાર્ય કરીએ છીએ. અમારી સંસ્થા પણ એ જ ઉદ્દેશથી કામ કરે છે. તો આ બધાને મારી વિનંતી છે કે તમે બધા ખૂબ ઉત્સાહથી આમાં આગળ પાર્ટિસિપેટ કરો અને આની અંદર ઓર વધારો કરો, જેથી કરી અમે બી અમારી વસ્તુમાં અમારી પાસે જે સ્કિલ છે એને પીરસી શકીએ. આજે હું તમને કહું, હું બસમાં નહોતો બોલ્યો પણ અત્યારે બોલું છું કે રૂપલબેન સર્ટિફાઈડ ટીચરનો કોર્સ કરે. કોના માટે કરે? પોતે 3 મહિનાનો અત્યારે છે અને પછી એડવાન્સ કરશે. તો એ આસનો અને પદ્ધતિ અને એને કેવી રીતે બધી રોગ ઉપર અસર કરી શકે અને કેવી રીતે એનો સારી રીતે તમારા બધામાં ફાયદો થાય એ માટે પ્રયાસ કરી રહી. પૈસા ખર્ચીને એ કરે શા માટે? તો આવું જ પણ હવે કરશે પણ સામે જઈને તમને સપોર્ટ આપવા માટે જોશે. હું પણ આવતા મહિનાથી સ્ટાર્ટ કરું છું. વેરી ગુડ. ઓકે, તો એવી રીતે અમારે આમાં જ્યારે તમે રસ બતાવશો ત્યારે અમારામાંથી ઈચ્છાઓ બહાર નીકળશે. મેં તમને કીધું એમ અમે આગળ બી 2-2 કલાક ચલાવતો પણ સામે એવી રીતનો સપોર્ટ મળતો. 50 જણા બેઠા હોય. હવે અમારા ઘણા જૂના પાર્ટિસિપેટ છે એને ખબર છે 50 લોકો બેઠા હોય અને 2-2 કલાક સુધી હલે નહીં.
તો એવી રીતનું અમે કરતા હતા. પણ હવે અહીંયા વીર સાવરકરમાં જે લોકોને પસંદ છે પછી તો એ પીરસવું પડે. અને થોડુંક ગ્રાઉન્ડનો બી ઇસ્યુ છે, નોઇઝનો ઇસ્યુ છે, કારણ કે ઓલું પિકલ બોલ માટે ગ્રાઉન્ડ જતું રહ્યું, થોડું પ્રાઇવેસીનો હવે ઓલું છે, કારણ કે બધા નજીક RSS વાળા 7 વાગે આવી જાય, પતંજલિ વાળા બેઠા હોય, બધાને ડિસ્ટર્બ કરીને આપણે આપણું કરીએ કે સારું નથી, બધાનું ધ્યાન રાખવું પડે. તો આ રીતનું હવે આપણું આયોજન છે. અને મારી એક નમ્ર નિવેદન છે કે વધુ લોકોને આમાં જોડો, કોઈના જીવનની અંદર દીવો પ્રગટાવો. મારું તો એ છે કે ભાઈ કોઈના જીવનની અંદર સારું થતું હોય અને અંદરથી આશીર્વાદ મળે તો આપણું જીવન કલ્યાણ થાય. તો ચલો હવે હું મારો કરી દે હું તો આટલું બધું ભૂલી ગયો. અને હવે જ્યારે ઇન્ટ્રોડક્શનનો રાઉન્ડ થાય છે અને તમે બધા આવ્યા છો, તમે બધા એકબીજા આમ તો મળતા હો, પણ તમે લોકો શું કરો છો, શું તમારા નામ છે? આજે મને 79% નામ નથી આવડતું, એટલી જેન્ટ્સના આવડે થોડા પણ નામ નથી આવડતા. લોકો શું કરો છો? આજે તમે આપણે આજે સાથે બેઠા છે ને આટલી નિરાશ છે, તો આપણે આપણો પોતપોતાનો પરિચય આપીએ અને આપણી પાસે શું ખૂબી છે, શું સ્કિલ છે. દાખલા તરીકે રજનીબેન છે, એ કોઈ કેક સારી બનાવે છે, બરોબર? તો એવી રીતે જેની પાસે જે કાંઈ પણ ખૂબી હોય એ પોતે બોલજો અને પોતપોતાની રીતે પોતાનું નામ, શું કરો છો અને શું કરવા માંગો છો, કદાચ ભવિષ્યના શું ગોલ છે, કાંઈ પણ તમારી આજે આપણે ફેમિલી છીએ બધા એકબીજાને સપોર્ટ માટે, તો કાંઈ પણ જે તમારી વાત હોય દિલમાં એ ચોક્કસ કરજો. કોઈ જાતનો અહીંયા પ્રોટોકોલ નથી, બરાબર? આપણે બધા ફેમિલીમાં બેઠા છીએ, કંઈ વડીલો છે, કોઈ આપણા મિત્રો છે, તો બધા સાથે મળીને આપણે હવે હું મારો પરિચય આપું. મારું નામ જયેશ સવાણી, લોકો બધા મુકેશ કહે છે, પણ મારું રિયલ નામ જયેશ સવાણી છે. એઝ એ પ્રોફેશનલ હું ડાયમંડ બ્રોકર છું અને સાથે લાઈફ ઇન્સ્યોરન્સ એડવાઇઝર છું. તો એની અંદર LIC ઓફ ઇન્ડિયા, ટાટા AIA અને હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર કેર હેલ્થ ઇન્સ્યોરન્સનું હું કામ કરું છું. અને મારે 2 કિડ્સ છે, મોટી ડોટર છે જે કેનેડામાં છે અને એક સન છે એ બેંગ્લોરમાં સર્વિસ કરે છે. અને હું ને મારી વાઈફ નીતા અહીંયા બોમ્બેમાં રહીએ છીએ, મમ્મી પપ્પા સુરત રહે છે. તો આ મારું નાનો પરિચય છે. તો 1 by 1 હવે આવશું અને પોતાનો પરિચય આપશું અને પોતાની જે લાગણી ખૂબી હોય, પોતાનો ધંધો જે બી કંઈ કરતા હો તો એ વાત કરશું. નેક્સ્ટ પટેલ, લાગો નજીક રાખો. સિવિલ એન્જિનિયર છું અને પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરું. મારો સર છે US. મારું નામ છે હાઉસમાં. મારું નામ શાંતિભાઈ પટેલ છે. મારી મિસિસ રમીલા. એવો આવો જોડે સાથે જોડે સાથે જાઓ, સાથે જાઓ. સાચું તમે તો વાંધો નહીં, એકલા બોલો પછી ઈ બોલશે, એનું બોલશે. વાંધો નહીં, બંધ બધાને માઈક આપો, મોકો આપો તો સાથે. હું સિવિલ એન્જિનિયર પણ છું અને એઝ એ બિલ્ડર 32 વર્ષ થયા. હોટેલ મેરડો અને બોરીવલીમાં એઝ એ બિલ્ડર કામ કરું છું. મારે 2 કિડ્સ છે, છોકરી છે બોરીવલી સન છે એ નીચે એ મારી સાથે જ ઓબ્ઝર્વેશન મૂકે. જોડીદાર. હેલો, રમીલા પટેલ. માહિતીમાં અવાજ નથી આવતો. હા, હું ત્યાં આપણે યોગામાં આવું છું એરોબિક્સમાં. મને એરોબિક્સ બહુ ગમે છે. આખો દિવસ મારો આનંદમાં જાય છે. અને હું હાઉસવાઈફ છું. અને આ મારા હસબન્ડ શાંતિલાલભાઈ પટેલ. યોગામાં નથી આવતો, હું ચાલવા આવું છું. હવે કોશિશ કરશું. માઈક નજીક રાખો. મારી નજીક જ રાખો. હા, નજીક જ. મારું નામ પારુલ આમ છે. સાવ મોઢા નજીક લગાડો. હું બી પણ વોકિંગ માટે એ સાવરકરમાં આવું છું. અમે IC કોલોનીમાં રહીએ છીએ. નજીક રાખો એકદમ. ચાલો કુસુમબેન. હું કુસુમ સિંહપાલ. હું 2 સવા વર્ષથી આવું છું યોગામાં. હાઉસવાઈફ છું. પહેલાં હતી બિઝનેસમાં, પણ હવે રેન્ટ પર શોપ આપી દીધી છે. તો હવે યોગા કરું. તો સાંજે ગાર્ડનમાં આવું સાવરકરમાં. બે રોજ મારો દિવસ વેરી ગુડ. ઉષા અગ્રવાલ 5. મારું નામ છે ઉષા અગ્રવાલ. 5 વર્ષથી હું અહીંયા આવું છું.
અને અહીંયા આવ્યા પછી બધાની કંપની ફેમિલી જેવું લાગે છે એટલે અઠવાડિયા માટે પણ મારી તબિયત નથી સારી તેવું લાગે છે ફેમિલીને મિસ કરું છું વાહ 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 પડી ગયો ફોટો બે છોકરા ને એક છોકરી છે એ બંને છોકરા એન્જિનિયર છે અને આ સોફ્ટવેરમાં કામ કરે છે 42 કલાક ખોરાક કામ કરું અમે મેમાં સ્કાય સિટીમાં શિફ્ટ કરીશું પણ અહીંયા તો હું ચાલુ જ રાખીશ વાહ મારું નામ શિલ્પા કાંટાવાલા મારે હું બોરવલીમાં જ રહું છું 2 ડોટર છે મારે બંનેના મેરેજ થઈ ગયા છે અને હું 4 વર્ષથી યોગામાં આવું છું તો યોગા કર્યા પછી બહુ જ સારો દિવસ છે આખો દિવસ ફ્રેશ એકદમ લાગે છે સેજલ સવાણી હું પહેલા યોગામાં આવતી હતી અત્યારે આવતી નથી મારા હસબન્ડ આવે છે પણ એને ગરબા આવડતા નહોતા ગરબા શીખી ગયા એની માટે યોગા બધું શીખવાડી જય ગુરુદેવ છે સવાણી છે અવાજ એ નથી ચાલતો ચાલુ સાથે ઉભા છે સાવરકર ગાર્ડનમાં ચાલુ થયું ત્યારનો આવું છું વચ્ચે થોડોક ટાઈમ ગેપ પડી ગયો હતો બાકી રેગ્યુલર આવું છું મારે ડાયમંડનો બિઝનેસ છે પોતાનો અને 2 બાળકો છે મોટો સેકન્ડ યરમાં છે કોલેજના અને નાનો 8માં છે બસ બોરીવલીમાં 25 વર્ષથી રહું છું મારું નામ દિલીપ બારોટ છે પ્રવીણા મારી વાઈફ છે મારે 2 ડોટર ને એક સન છે ડોટરને મેરેજ થઈ ગયા છે હું પોતે સિવિલ એન્જિનિયર છું મારો પોતાનો ઇન્ટિરિયરનો બિઝનેસ છે મારો એક સન અને ડોટર યુએસમાં છે કોઈને ઇન્ટિરિયરને લગતું કાંઈ પણ હું મોટે ભાગે કોર્પોરેટ કામ કરું છું રેસિડન્સ કરું છું પણ કોર્પોરેટ ઘણા કામ કરું છું હીરામલ જોડે પછી સવિતા ઓઇલ છે માસવાડા સિન્ટેક્સ છે ઘણા એપટેક છે ઘણા કોર્પોરેટ જોડે હું કામ કરું છું આ ભાઈનો કોન્ટેક્ટ કરજો એને આપો. બોલો બોલો અને બીજી વાત એ કે અમે થોડોક જ યોગામાં આવ્યા પણ આ ઘરે બધા સ્ટેપ કરીને ગરબા રમે તો લગ્નમાં પહેલા જે ગરબા નહીં આવડતો હતો એ બી ગરબા રમતા થઈ ગયા. આટલું સારું એની પાસે ગરબા રમે એમ કે. હેલો મારું નામ શાંતિભાઈ પટેલ છે સેકન્ડ નંબર શેર બજાર શાંતિભાઈ તરીકે ઓળખાવું છું અમારે 64 વર્ષ છે ઘણા શરૂઆતથી જ અટલ ગાર્ડનમાં જ્યારથી યોગા ચાલતા ત્યારથી હું આવું છું વચ્ચે વચ્ચે કંઈક બ્રેક થઈ જાય પણ રેગ્યુલર યોગામાં આવું છું યોગા કરવાથી આખો દિવસ એનર્જેટિક રહે છે ફ્રેશ લાગે છે અને એક last દિવસ ના part આવ્યો તો એવું લાગે કે ભાઈ આજે કેમ યોગામાં જવાનું કેમ બંધ થઈ ગયું ફીલ થાય છે અને બીજું મારું શેરબજારનું કામ છે છેલ્લા 35 વર્ષથી શેરબજારનું કામ બ્રોકરેજ પ્લસ પોર્ટફોલિયોનું મારું કામ છે અને મારે બી 2 બાળકો છે એવું શેરબજારમાં જ છે બોલો નામ તો બોલો અમને આવડે જ ના. યોગામાં કેમ નથી આવતી એ કહેવાનું. પટેલ મારું છું હાઉસવાઈફ છું અને આ એક દિવસ મેં આવ્યો તો હું કહું કે આ કેમ હોય આજે યોગામાં નથી જવાનું તમારે નથી આવવાનું યોગામાં રજા પાડી હોય ને તમે આજે કેમ નથી ગયા? એક દિવસ રજા પાડી તો હું પૂછું કે આજે નથી જવાનું કે યોગાનો મેસેજ ફોલો કરવો પડે આજે પાછી. પણ લાસ્ટ પટલી પર જ બેસે છે લાસ્ટ પટલી પર જ ચલો. હા મારું પહેલેથી સ્કૂલ લાઈફથી હોય હું છેલ્લી પાટલી પર જ બેસું સ્કૂલમાં બી કોલેજમાં બી કોણે કીધું છે કોણે કીધું છે એ હું મારી જાતને કહું છું જય ઓકે નહીં તો મેં કહેતા હોય કુટુંબ વચ્ચે ઉભું રહેવું નહીં. સ્કૂલ લાઈફમાં કોલેજ લાઈફમાં ઓલવેઝ હું લાસ્ટ બેન્ચ પર બેસું પણ ભણવામાં 1 થી 10 નંબરમાં મારો નંબર આવે 1 નંબર બી લીધો 2 નંબર 1 થી 10 માં મારો ઓલવેઝ ભણવામાં નંબર આવેલો છે અહીંયા બી યોગામાંથી આવીને છેલ્લે જ ઊભા રહેવાનું હા થેન્ક યુ મારે એક છોકરો અને બોલો બોલો છોકરો અને છોકરી છે બંનેના લગ્ન થઈ ગયા છે મને રસોઈનો બહુ જ શોખ છે કેટલી બી થાકી ગયો હોય ને
મહેમાન આવવાના છે ને તો એની ટાઈમ કરવા બેસી જાવ. મને રસોઈ કરવાનો અને ખવડાવવાનો બહુ શોખ છે. नमस्ते, मैं अनीता ठवाल, गोराई में रहते हैं हम लोग. मैं वर्किंग वूमन हूँ. इसके लिए अभी मैंने ज्वाइन किया है, 1 साल हो गया, मगर कम आती हूँ. मगर जब भी आती हूँ तो सबको देख के मुझे दिन भर एनर्जी आती है. देख के आती है क्या प्रोफेशन क्या करते हो? वर्किंग हो तो क्या करते हो? अनीता मेरे जॉब करते हो ना? मगर मैं एक्चुअली आज नहीं आने वाला था, मेरा ऑपरेशन हो गया था. मगर मिसेस ने इतना जबरदस्ती किया है कि तुम आके देखो हाँ कि यहाँ पे क्या होगा. सही बात है. उसको वैलेंटाइन डे था तो अकेले नहीं आना था. मगर मैं ये सवेरे से देख रहा हूँ रोज लाना बाकी है. तो मेरे को इतना अच्छा लग रहा है कि जो मैं 20 दिन घर पे था तो यहाँ आके मेरे को ऐसा लग रहा है कि रोज बाहर जाओ. હવે અભી આ સાવરને ગાર્ડન में आना चालू करो थोड़ा थोड़ा. मैं बीएमसी में हेल्थ वर्कर हूँ. जो बहुत- गोराई बोला ना, सरकारी दवाखाना जो है ना वहाँ हेल्थ वर्कर हूँ. बहुत बढ़िया. મારું નામ રંજન છે. હું બોરીવલીમાં રહું છું અને મારું કેકનો બિઝનેસ છે. મારે 2 ચાઇલ્ડ છે. એ સન છે એ કેનેડા છે, એ બેંકમાં જોબ કરે છે, અને દીકરી છે એ ડાન્સર છે, કોરિયોગ્રાફર છે. અને હું નવરાત્રિમાં ગરબા પણ ડેકોરેશન કરું છું. દિવાળીના ટાઈમે દીવા અને તોરણ પણ બનાવું છું. છૂટા પડી દીધા તમે તો વેલેન્ટાઇન ડે માં. પહેલા યોગામાં આવતી હતી, હમણાંથી હવેથી આવીશ. માયસેલ્ફ પ્રકાશ સેઠિયા, બોરીવલી રહું છું. અમે બોરીવલી રહીએ છીએ ગીતાંજલિ દેરાસર લેનમાં, અને હું યોગામાં નથી આવતો. આઈ એમ વર્કિંગ વિથ એઝ અ સબ બ્રોકર વિથ બિઝનેસ એસોસિએટ ઓફ ફિલિપ કેપિટલ્સ એન્ડ PMS. મારું નામ મુકેશ સવાણી છે. મુકેશ સવાણીની વાઇફ છું. મારે 2 ચાઇલ્ડ છે. દીકરી કેનેડા છે અને દીકરો બેંગ્લોર જોબ કરે છે. પોતે શું કરો છો? હું હાઉસવાઇફ છું. યોગામાં આવો છો. મંદિરમાં જાઉં છું. મને હું પણ બધાને ઇન્ડિવિજ્યુઅલ દરેકને ઓળખું છું. મને યોગામાં જેટલા લોકો આવ્યા છે એ બધાના જેન્ટ્સ સાથે બધાના નામ સાથે હું ઓળખું છું બધાને. સરસ. એટલે મારું નામ બધાને ખબર જ છે, રૂપલ ઠુમર છે. હું બાય પ્રોફેશન IT એન્જિનિયર છું અને હમણાંથી ગવર્મેન્ટ સર્ટિફાઈડ આયુષ સર્ટિફાઈડ એડવાન્સ યોગા ટીચર ટ્રેનિંગનો કોર્સ કરું છું. 1 યરનો કોર્સ છે જેમાં બધા ડિઝીઝ, દરેક મુદ્રાઓ, દરેક પ્રાણાયામ, આસન, એડવાન્સ આસન, પ્રાણાયામ બધું જ કવર થાય છે. તો હવે મારી પાસે સર્ટિફિકેટ આવશે. તો મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે લોકો આવો અને આજે કમિટમેન્ટ આપો કે બીજા 5 જણાને લાવો. તમે લાવશો તો એ મને ફીલ થાય છે કે આ લોકો તરફથી મને કેવા ફીડબેક મળે છે કે ભાઈ તમારા લીધે આમ થયું આમ થયું, એટલા બધા સારા ફીડબેક મળે છે. તો તમે આવશો તો તમને આવવાવાળા 5 જણા તમને પણ આવા સેમ ફીડબેક આપશે. તો તમે જરૂરથી બીજા 5 લોકોને જોડો. તમે આવો છો એ બહુ સારી વાત છે, પણ 5ને લઈને આવો. થેન્ક યુ. મારું નામ પિયુષ ઠુમર છે. હું આ રૂપલના હસબન્ડ છું અને હું એન્જિનિયર છું. ટેલિકોમ એન્જિનિયર છે. એરિક્સન હું કહી દઉં છું ને. સાથે રહેવાનું. વ્યાસ છે અને હું ઉષાબેનની નનદ છું અને અમે ઠાકોર કોમ્પ્લેક્સમાં રહે છે. મારી એક સન છે યુએસમાં રહે છે અને ડોટર પણ યુએસમાં રહે છે. મરોડિયા આ મારું યુગલ છે. હું કઈ યોગામાં આવતો નથી. હું સવારમાં 6:30 વાગે ઓમ શાંતિ. ધન્યવાદ. મારો બિઝનેસ છે ડાયમંડ બિઝનેસ. ચાલો. ડાયમંડ બિઝનેસ નહીં, બીજો બોલો. મારું નામ તો બધાને આવડે જ છે. કૈલાસ છે મારું નામ. અને હાઉસવાઈફ છું. મારે એક બાબુ અને બેબી છે. બેઉના મેરેજ થઈ ગયા છે. અને અમારો બિઝનેસ રિયલ ડાયમંડ જ્વેલરી બનાવવાનો છે. અને મારી બહુ છે એ આર્કિટેક્ટ છે. આ વિજય કઈ નામ ભરત મહેતા છે કે બિઝનેસ સપ્લાયનો છે. રોયલ કોમ્પ્લેક્સમાં રહું છું. એક છોકરો છે, એક છોકરી છે. ગલ્લાના મેરેજ થઈ ગયા. જાઓ જાઓ રાત
હાલો કઈ ગયા અમે હીરાબેન કઈ ગયા જોઈ ગયા છે એક બાકી છે. એક છોકરો એક છોકરી, છોકરો આઈટી એન્જિનિયર, છોકરી ફિઝિયોથેરાપી ડોક્ટર. છોકરાને લગ્ન થઈ ગયા, એ ફિઝિયોથેરાપી. અને હું ડાયમંડ બ્રોકર. થઈ ગઈ છે, થઈ ગઈ છે. તમે બધા આવજો. मेरा नाम विजय सैया है, मैं हाजिर में डीलिंग करता हूँ। 2 लड़के हैं, बड़ा वाला लड़का MBA है, राशि पेरीफेर में प्रोजेक्ट मैनेजर है, तो छोटा वाला रिलायंस में है। થેન્ક યુ. જય સ્વામિનારાયણ. મારું નામ રમેશ બાપાણી છે. મારે 2 સન છે. મારો બિઝનેસ છે ડાયમંડ જ્વેલરી. મોટો સન છે તે જ્વેલરી સંભાળે છે. નાનો સન છે તે US કંપનીમાં નોકરી કરે છે, જોબ કરે છે. નામ એક વાર ફરી બોલી નામ તમારું? નામ રમેશ બાપાણી.